નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 27 ફેબ્રુઆરી 2024 અને વાર મંગળવારની કપાસની અપડેટ્સ ઉપરાંત ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તે ઉપરાંત કપાસની આવકો કેવી જોવા મળી છે, કપાસના બંને વાયદા શું કહી રહ્યા છે અને હાલ કપાસના ભાવ કેવા બોલાઈ રહ્યા છે, સંપૂર્ણ માહિતી આપવાના છે। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે કપાસ ચર્ચા અભિયાન આપણું હાલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે MCX વાયદાથી શરૂઆત કરવાના છીએ। તો MCX વાયદા 520 પોઈન્ટ સાથે 61,000 બોલાઈ રહ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $55 નજીક આવી ગયો છે અને $1.37 એટલે કે ₹100 કરતાં પણ એમાં પણ વધારો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ખેડૂતોના ખૂબ જ વખાણ કરવા પડે, કારણ કે જે આવકો 38,000 બેલે પહોંચી ગઈ હતી, 39,000 બેલ થતી હતી, તેમાં ઘટાડો થઈ સીધી જ 30,000 બેલે આવી ગઈ છે, જે ખૂબ જ સારી બાબત કહેવાય ને। જેના લીધે કપાસના ભાવમાં વાત કરીએ તો 40 થી 45 રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળ્યો છે। ઉપરાંત હાલ ખેડૂત મિત્રો, કપાસના જે ભાવ છે તે 1600 ઉપર પહોંચી ગયા છે। અહીં હું તમને જે માર્કેટ યાર્ડના નામ આપું છે, બધા જ 1600 ઉપર ચાલી રહ્યા છે, જેમાં અમરેલી, બોટાદ, જામનગર, જામજોધપુર, જેતપુર, માણાવદર, ધ્રોલ અને માણસા આટલા માર્કેટ છે જ્યાં કપાસના ભાવ 1600 થી લઈને 1620 અથવા તો 30 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। બાકીના જે 80 થી 85% માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1550 પ્લસ બોલાય છે અને 2 થી 3% માર્કેટ યાર્ડો એવા પણ છે જ્યાં કપાસના ભાવ હજુ 1400 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આજે એક પ્રશ્ન છે, જો તમે હમણાં કપાસ આપ્યો હોય, આપણી ચેનલના મોટાભાગના ખેડૂતોએ કપાસ આપ્યો નહીં હોય, પરંતુ જો આપ્યો હોય તો કેટલા ભાવ આવ્યા હતા તેની કોમેન્ટમાં જણાવજો, જેથી જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ ખ્યાલ આવી જાય। હવે ખેડૂત મિત્રો, ખુશખબરી એ છે કે હાલ કપાસના જે બંને વાયદા છે તે ખૂબ જ તેજીમાં છે। ઉપરાંત કપાસના ભાવમાં પણ ચૂંટણીની મોટી અસર જોવા મળી રહી છે અને કપાસના ભાવ 1600 પહોંચી ગયા છે। આપણે પણ કહ્યું હતું જે બીજું વીક શરૂ થશે, એટલે કે જે અંતિમ વીક છે ફેબ્રુઆરીનું, તેમાં કપાસના ભાવ 1600 પ્લસ પહોંચી જશે અને આવકો હજી જો આવી જ રીતે થશે અને આવી જ રીતે ઘટતી રહેશે તો માર્ચનું જે પહેલું વીક છે તેમાં ઘણા માર્કેટ યાર્ડો 1700ની નજીક છે અને બાકીના જે બધા જ માર્કેટ યાર્ડો છે તે 1650 અથવા તો 1700 પહોંચી જાય એવી મોટી સંભાવના હાલ દેખાઈ રહી છે। ઉપરાંત કપાસ બજારમાં જે તેજી છે ત્યારે ખૂબ જ જોવા મળી રહી છે અને કપાસના ભાવ આ વર્ષે 2000 પ્લસ 100% થવાના છે તેની 100% ખાતરી છે, પરંતુ સમય લાગી શકે છે, જેના લીધે ખેડૂત મિત્રોએ થોડો સંયમ રાખવો જરૂરી છે। તો આ ત્યાજની કપાસ ચર્ચા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। આવી જાવ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।